એસટીએ આપવા જતાં પહેલાં આ વિડીયો જરૂરથી જોજો. નીચેના વિશેષાધિકારોમાંથી કયા અધિકારો ભારતીય બંધારણ દ્વારા રાજ્યસભાને અપાયેલ છે? એ રાજ્યનું વર્તમાન રાજ્ય ક્ષેત્ર પરિવર્તિત કરવું અને રાજ્યનું નામ બદલવું. બી સંસદ કે રાજ્ય યાદીમાં નિયમ બનાવવો અને એક અથવા એકથી વધારે અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરવા પ્રસ્તાવ કરવો. સી રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયામાં સુધારો કરવો અને રાષ્ટ્રપતિની નિવૃત્તિ પછી તેમનું પેન્શન નક્કી કરવું. ડી ચૂંટણી પંચના કાર્યોનું નિર્ધારણ કરવું અને ચૂંટણી કમિશનરોની સંખ્યા નક્કી કરવી. તો આન્સર આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતીય બંધારણમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની શક્તિઓની વહેંચણી વ્યવસ્થા નીચેનામાંથી કઈ યોજનામાં કરવામાં આવી છે? માલ્ય મિન્ટો સુધારા 1909, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ અધિનિયમ 1919, ભારત સરકાર અધિનિયમ 1935 કે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947. આન્સર આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સંસદ આંતરરાષ્ટ્રીય સંધિઓને ભારતના કોઈ પણ ભાગ અથવા સંપૂર્ણ ભારત પર લાગુ કરવા માટે કાયદો બનાવી શકે છે? તમામ રાજ્યોની સંમતિથી, મોટા ભાગના રાજ્યોની સંમતિથી, સંબંધિત રાજ્યોની સંમતિથી કે કોઈ પણ રાજ્યની સંમતિ વગર. તો આનો આન્સર તો તમને આવડવો જ જોઈએ, કોઈ પણ રાજ્યની સંમતિ વગર. ભારતના બંધારણના ઉદ્દેશોમાંથી આર્થિક ન્યાયની જોગવાઈ શેમાં કરવામાં આવી છે? આમુખ અને મૂળ અધિકાર, આમુખ અને રાજ્યના નીતિ નિર્દેશક તત્વ, મૂળ અધિકાર અને રાજ્યના નીતિ નિર્દેશક તત્વ કે ઉપરોક્તમાંથી કોઈ નહીં. તો આન્સર આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતના બંધારણ અનુસાર નીચેનામાંથી કયું દેશના શાસન માટે આધારભૂત છે? મૂળ અધિકાર, મૂળ કર્તવ્ય, રાજ્યના નીતિ નિર્દેશક તત્વ કે મૂળ અધિકાર, મૂળ કર્તવ્ય. તો આન્સર આવશે સી ડીપીએસ. તો તમને કેટલા પ્રશ્નના જવાબ આવડ્યા કમેન્ટ કરજો.